આજે જેઠ વદ 14 છે, સોમવાર છે, તારીખ 13/7/2026 વર્ષ છે. આગળ પ્રશ્ન નાના સંતોએ એવો પૂછ્યો હતો કે મારા ધર્મ ભક્તિને વૈરાગ્યમાં ભગવાનને વિશે સ્નેહ કરવામાં કયું વિશેષ છે? પણ શ્રીજી મહારાજે એ ઉત્તરને એ રીતે રહેવા દીધો. એટલે મુક્તાનંદ સ્વામીએ પાછું ફરીથી પૂછ્યું. મહારાજે ધર્મ જ્ઞાન વૈરાગ્યની ચર્ચા કરી પણ વિશેષપણું ના બતાવ્યું, ત્યાં વિશેષપણું પૂછાયું હતું. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજે વાત તો બધી સાચી, પણ એમાં વિશેષપણું કંઈ સમજાણું નહીં. શું વિશેષ? જ્ઞાન વૈરાગ્ય ભક્તિને વિશે પરમેશ્વરને વિશે પ્રીતિ થયાનું કેને વિશે અધિક દેવતા આવ્યું તે સમજાયું નહીં. પછી મહારાજ કે ના સમજ્યા સ્વામી? તો કે ના. શ્રીજી મહારાજ બોલ્યા જે ભક્તિને વિશે દૈવત ઘણું છે ને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી. દૈવત સમજો છો? એમાં પ્રકાશ છે, પણ ભક્તિમાં જેવો પ્રકાશ છે તેવો જ્ઞાન વૈરાગ્યમાં નથી. કારણ કે પેલામાં વિદ્વતા છે. મેં કાલે કીધું તું તે પ્રમાણે ભક્તિવાળાને તો ભગવાન વશ વર્તે છે. પંડિતથી મેં કીધું હતું ને 50 ગાઉ દૂર. ભગવાન પંડિતથી 50 ગાઉ દૂર, જ્ઞાનીથી 10 ગાઉ દૂર, પ્રેમીથી પ્રેમીને આસપાસ ફરે અને શ્રદ્ધાવાનને માથે બેસે છે. આવું છે. પંડિતોમાં વૈરાગ્ય જ્ઞાનમાં તો વૈરાગ્ય અને જ્ઞાનમાં તો ચર્ચા સિવાય હોય શું? ત્યારે જ્ઞાનમાં વૈરાગ્યમાં તો ઠીક છે પોતાને કરવાનું, જ્ઞાનમાં તો એકબીજાની ચર્ચા વાદી ભદ્રમ ન પશ્યંતી એવું નિયમ છે. એકબીજાને કંઈ ઢળતું ના દાડી દે. એટલે એમાં કંઈ જ્ઞાન વૈરાગ્યને કંઈક એટલું બધું જરૂર નથી સ્વામી. છે બધી વસ્તુ, જ્ઞાન સિવાય તો ભગવાનમાં પ્રીતિ થાય નહીં, પણ ગૌણ છે, મેન વસ્તુ નથી. રોટલી બનાવી હોય તો લોટ મુખ્ય છે, પછી મોણ જોઈએ, મીઠું જોઈએ, એની સાથે ત્યારે તપેલી જોઈએ, જે શું કહેવાય તવી જોઈએ, આ બધું વેલણ જોઈએ, આ બધી ઉપચારો જરૂરી છે. મેન રોટલીનો લોટ છે. લોટ ના હોત આ બધું શું કરો તમે? તમારી પાસે લોટ જ નથી તો વેલણને શું ખખડાવવાનું? તમારે કરવાનું શું? એટલે શ્રીજી મહારાજ કે મેન મુદ્દો જોઈએ. મેન મુદ્દો હોય તો પછી બધું થયા કરશે. શ્રીજી મહારાજ બોલ્યા ભક્તિને વિશે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી. અને ભક્તિ તો અતિ દુર્લભ છે. ભક્તિ અતિ દુર્લભ છે. આ પ્રશ્ન ગઢપુરમાં વચનામૃતમાં યાદ ના રહ્યું, ભગતને મળ્યું નહીં. આ પ્રશ્ન લગભગ 71-72માં પૂછાયો હશે. રાજબાઈ જીવુબા લાડુબા અને રાજબાઈએ શ્રીજી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો તો મેં ચર્ચા કરી હતી કે મહારાજ એમ લખ્યું છે જદા જદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામિહમ પરિત્રણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતં ધર્મ સંસ્થાપનાર્થાય ભવિષ્યામી સંભવિષ્યામી યુગે યુગે. આવા 2 શ્લોકો મૂક્યા તમે, પણ આનું કંઈ ભક્તિનું પ્રધાનપણું મૂક્યું નથી. અને ધર્મથી તો મર્યાદિત કામ થાય છે, તો જે કાંઈ કામ થાય છે તો ભક્તિથી જ થાય છે. તો ભગવાન તો અવતાર ધારણ કરે છે ધર્મનું સ્થાપન કરવા માટે. તો એવું કોઈ જગ્યાએ લખવામાં નથી આવ્યું કે ભગવાન ભક્તિનું સ્થાપન કરવા માટે અવતાર ધારણ કરે છે, એવું કંઈ આવતું નથી. તો આનું કેમ સમજવું? ત્યારે શુકાનંદ સ્વામી બેઠા હતા. એટલે મહારાજે કીધું કે બહેનો આવે છે. એટલે શુકાનંદ સ્વામી કે બારે જાઉં? તો કે ના ના ના, પાલખા નીચે સંતાઈ જાઓ. એ પાલખા નીચે સંતાઈ ગયા અને બહેનોએ આ પ્રશ્ન પૂછ્યો. ત્યારે મહારાજે બહુ સુંદર જવાબ આપ્યો. મહારાજ કે જો એકાંતિક ભક્તિ હોય
મેં કીધું ને અનન્ય ચિંતયંતો યન તેજના પરિઉપાસતે તેસમ નિત્યભિયુક્તાનમ યોગક્ષેમવામી. અનન્ય ચિંતન મારું જેને છે તેમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આવી જાય. જ્ઞાન વૈરાગ્ય બધું આવી જાય છે. અનન્ય ચિંતન છે તેની સાથે એનું નામ જ એકાંતિક ભક્તિ કીધી છે, જેને પ્રેમ લક્ષણા ભક્તિ કીધી છે. એવી ભક્તિ આવે તો મહારાજ કે આ જગતમાં ધર્મ બે પ્રકારનો છે. એક ધર્મ સામાન્ય છે, મેં કીધું ને કૂવાને વાવ ખોદાવી, દીકરી દીકરાને પ્રણાવી આપવાના, કોઈ સત્કર્મમાં સહભાગી બનીએ, પાણી ન હોય તો પાણીની વ્યવસ્થા કરી દઈએ, રોડો ન હોય તો રોડ રસ્તાની વ્યવસ્થા કરી દઈએ. આ લોકોને માટે કબૂતરો માટે ને આજા ઝાડ વાવીએ છીએ, એમાંથી ફળ થાય, કબૂતરો ખાય, વાંદરા ખાય, આ બધા ખાય. આ બધું માનવ સામાન્ય ધર્મ છે. એનાથી શું થાય કે તમે અત્યારે જે શ્રેષ્ઠ કર્મ કરો છો એનાથી બીજો તમને શ્રેષ્ઠ મળે, મોક્ષ ના થાય. પરબ બંધાઈ આપો, લોકોને પ્રણાઈ આપો, એ વાત સારી છે, કરવા યોગ્ય વાત છે. કારણ કે તમે એમ કહો કે પોતાના કર્મે ભોગવે, એવું ના કહેવાય. એના કર્મે ના ભોગવે, તમારી જવાબદારી છે. વિધવાને વિધવાને અન્નપાણી આપવું એ તમારી જવાબદારી છે. એના સંતાનોને ભણાઈ આપો એ આપણી જવાબદારી છે. આપણે એમ નહીં કે પોતાના કર્મે કૂટ્યા કરે, પોતાના કર્મની અંદર કૂટ્યા કરશે, એવું ના કહેવાય, એ યોગ્ય નથી. એટલે મહારાજ કંઈ સામાન્ય ધર્મ છે. તમારી પાસે સંપત્તિ હોય તો કરી શકો, સંપત્તિ ન હોય તો ના કરી શકો. છોકરા છોકરી પ્રણામમાં દાયજો આપવાનો કંઈ ઘણો બધો હોય છે. એક એક છોકરી 50 લગ્ન થતા હોય તેમાં લાખ લાખ રૂપિયાનો સામાન, તો એ 50 લાખનું એમ જ જાય. 50 લાખની તમારી તૈયારી હોત તો આ 50 શું 100 લગ્ન કરાવો, પછી તમારી શક્તિ પ્રમાણે છે. પણ આ વસ્તુ એવી છે કે આમાં પૈસાની આર્થિક જરૂર નથી. હાથમાં માળા લીધી નથી ને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આમાં કંઈ વેદ ભણવા પડે છે? મંત્ર જાણ. સબરીને મહાજ્ઞાની કીધી છે. સબરી એવું મહાજ્ઞાન કયું પ્રાપ્ત? બ્રહ્મ ભાગવત ભણી હતી, પુરાણ ભણી હતી, પણ ભગવાનની સાથે અનન્ય ચિંતન કર્યું તો સબરીને બ્રહ્મજ્ઞાની કહી છે. સબરીને બ્રહ્મજ્ઞાની કહી છે. એટલે શ્રીજી મહારાજ કહે છે જે એકાંતિક ભાગવત ધર્મ છે એ તો ભક્તિ રૂપ જ છે. જેને ભાગવત ધર્મ કહેવાય છે એ ભક્તિ રૂપ છે. ભાગવત ધર્મ કહો કે ભક્તિ કહો એક જ છે, એમાં ફેર નથી. એટલે જે મહારાજે કહ્યું કે જદા જદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ મદાત્માનમ તદાત્માની તદાત્માનમ સૃજામ્યહમ, એ ભાગવત ધર્મની મહારાજે વાત કરી છે, સામાન્ય ધર્મની નહીં. અને એટલા જ માટે કહ્યું કે ભગવાન એના માટે મુક્તાનંદ સ્વામી આ કરાઈ લખે છે, સો કેવલ ભગત હિત લાગી, સો કેવલ ભગત પરમા કૃપાલુ પ્રણત અનુરાગી, પરમા કૃપાલુ પ્રણત અનુરાગી, સો કેવલ ભગતન હિત લાગે, સો કેવલ ભગત, સો કેવલ ભગતન હિત લાગી. એ પ્રભુ પૃથ્વી ઉપર પોતાના જ્ઞાની માટે નથી આવતા, પંડિતોને માટે નથી આવતા. જેમ કે વરસાદ પડે છે એ તો વરસાદ તો અબોલા જીવનું રક્ષણ, ઘાસચારો થાય ને પાણી મળે પીએ એના માટે. એમાં ખેડૂતો લાભ લઈ લે છે. ખેડૂતો આ વરસાદથી વર્ષોથી પૂર્વથી વરસે છે વરસાદ. જ્યારે ખેતી નથી ત્યારે બી વરસાદ વરસતો હતો. શેના માટે? પશુ પક્ષીઓ માટે, કે એનાથી જીવતા રહે પક્ષીઓ. ઝાડમાં ફૂલ મળી રહે, ફળ મળી રહે, પાણી મળી રહે, અને ઘાસના તણખલા મળી રહે, અનાજ મળી રહે, એના માટે. પણ એની સાથે ખેતી થઈ જાય, પટેલો ખેતી કરી નાખે, એમાંથી ભલે પક્ષીઓને મળે, થઈ જાય ખેતી. તેમ ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે શેના માટે? ભક્તિનું સ્થાપન કરવા માટે જ આવે છે. ધર્મનું સ્થાપન થાય છે, બસ ભગવાનનું કર્તવ્ય છે. એ સહેજે સહેજે થઈ જાય. ભગવાન જ્યારે આવે ત્યારે પંડિતોએ ફાવી જાય ને, વિદ્વાનોએ ફાવી જાય ને, જ્ઞાનીઓએ ફાવી જાય ને, રાક્ષસોએ ફાવી જાય, બધાને ચર્ચા મળી રહે. બોલો, પુરુષોત્તમ નારાયણ જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે બધાને કંઈક ને કંઈક મળી રહે. મેં કીધું ખેતર સરસ મજાનું ખેડાયેલું હોય, તેમાં મગ બાજરી મઠ વાવ્યા હોય તો ઘાસને પણ લાભ મળી જાય. આપણે ઘાસ તો વાવતા નથી, પણ ઘાસને લાભ મળી જાય છે. જેમ કે પુરુષોત્તમ નારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે તે કંઈ રાક્ષસો માટે નથી આવતા,
એ ભગવાનના ભક્તને માટે. એને લખ્યું સો કેવલ ભગત નહીં લાગી સો પરમા કૃપાલુ પ્રણતયાનુરાગી પરમા કૃપાલુ પ્રણત સો કેવલ ભગતન હિત લાગે સો ભગવાન ભક્તિને વશ છે. એટલા માટે લાગ ભક્તિ નિધિનો ભંડાર સંતો ભક્તિ નિધિનો ભંડાર ભક્તિને ભક્તિ છે ભવજળ તરવાનું નાવ ભક્તિ છે ભવજળ તરવાનું નાવ ભક્તિ છે ભવજળ તરવાનું નાવ. ભાઈ એવું છે, કાચની પેટી બનાવી હોય, કાચનું બોક્સ બનાવ્યું હોય તો તૂટતા વાર લાગે? તૂટી જાય. પણ સોનાનું બોક્સ બનાવ્યું હોય તો તૂટે ના? તૂટે. અને તૂટે તો એ સોનાનું કંચન, સોનાનું સોનું જ રહે. કાચ તૂટી જાય તો શું થાય? પછી કામ આવે? કામ તો ના આવે, પગ તોડે. ભાઈ એટલું થાય. પગ તોડે, કાચ લાગી જાય તો ઓપરેશન કરીને કાચ કાઢવો પડે. તો સોનું તૂટી જાય તો કંઈ કોઈને હેરાનરૂપ ના થવાય. એવું છે. ત્યારે દુર્લભ છે. ભક્તિવાળાના લક્ષણ આવા હોય છે. જ્યારે જીવનો કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિને ધરીને પૃથ્વી પર વિચરે છે ત્યારે ભગવાન કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માયિક હોય. ન હોય? દિવ્ય ચરિત્ર હોય ને માયિક ચરિત્ર હોય. ભાઈ કરિયાણામાં ગયા ત્યારે ના કીધું કે આ ભાઈ પેલો શું નામ હતો, ગાયકવાડી સુબો આવવાનો હતો. નામ ભૂલાઈ ગયું, પાછું પ્રસિદ્ધ નામ ભૂલાઈ ગયું. બોલો. હવે સુબો ત્યાં આવવાનો હતો એટલે મહારાજે પૂછ્યું કે સુબો અહીંયા આવે છે તે શું કરવા માટે આવે છે? દાખલા કીધું કે તું અહીંયા આવે કે અહીંયા આવશે, ખંડડી ઉગાડીને જશે, ખંડડી આપી દઈશું 500 રૂપિયા. મહારાજ કંઈ 500 રૂપિયા ખંડડી લેવા નથી આવતો બાબા સાહેબ. એ ખંડડી લેવા નથી આવતો, અમને પકડવા માટે આવે છે બાબા સાહેબ તેનો ગાયકવાડી. ના ના મહારાજ ખંડડી લેવા. અરે ખંડડી લેવાની તમને અમારી પડી નથી, સંતાડી દો અમને. લે આવું કંઈ સંતાડવાની ચો જરૂર હતી? એક સંતાડે શું ઠેકાણું પડે? તો કે સંતાડે ક્યાં? તો કે ડામચિયામાં સંતાડે, ગાદલા ગોદડા પડ્યા હોય. આમાં ડામચિયામાં મહારાજ પણ આ ડામચિયામાં ચા સંતાડા એવું છે? મહારાજ કે આ ઉપર મેળો રહ્યો. અરે મહારાજ મેળામાં ગાદલા ગોદડા પડ્યા હોય, જગ્યા ન હોય, તમે રહ્યો શાંતિ. અરે રહ્યો શાંતિથી નહીં, પકડી જાય તમે રાજી થાઓ ને. અમને સુબો પકડી જાય, બાબા સાહેબ પકડી જાય તમે રાજી થાઓ એમ ને. અમને અહીંયા એટલે પકડાવવા માટે તમારે ત્યાં આવ્યા છીએ. એવા મહારાજ વચન કહે ને, તીખા બાણ જેવો વચન. પણ મહારાજ કોઈ નહીં પકડે, નહીં અમારી વ્યવસ્થા કરો. અને પટારામાં બેસી ગયા લેવા દેવા 10x10નો પટારો. એ મહારાજના ચરિત્ર તો એમાંય દિવ્ય હોય, પણ હવે કોઈ જાણનારો હોય ત્યારે હોય ને ભાઈ. પટારો હલે બીજી બહેનો કે બા મીણબા આ બધું શું છે? તમે તો ભગવાન ભગવાન કહો છો ને, આ તો આપણે ન ડરી એવા ડરે બાબા સાહેબથી જુઓ. અરે મહારાજ કે એ બધા લક્ષણ તમે રહેવા દો ને, તમારા હાંડલા ફૂટેલા લાગે છે કે એ ભગવાન છે. અરે ભગવાન હોતા આવા ડરતા હશે? એ તો પેટારામ પે પટારો ડગે આખો લ્યો 10x10નો. મીણબાઈ કે આપણે પટારામાં પૈસી જઈએ, પછી આપણે ધ્રુજીએ તો પટારો ધ્રુજે? તો કે ના, આ તારા બાપુ ધ્રુજે છે ને ત્યારે 10x10નો પટારો જ પહેલાં મોટા પટારા બનાવતા, ગોદડા ગાદલા પૈસા ને સમૃદ્ધિ બધી એ જ ગણો છે. કારણ કે ચોરી જતા લોકો, અને પટારા બહુ મજબૂત બનાવતા, તૂટે નહીં એવા બધા તિજોરી જેવા. તો કે કોઈથી હલે? તો કે ના. તો પછી હા એ છે, આ ના હાલે. તો એ ભગવાન છે.
એ ભગવાન બધા ચરિત્ર કરે. મેં કીધું ને અહીંયા કંથારિયા જતા હતા, તારે વાત ના કરી, કંથારિયા બ્રાહ્મણને ત્યાં ગયા તો મહારાજ જતા હતા તો વિસનગર સુબાને ત્યાં, લાલદાસ સુબાને ત્યાં, પણ વચમાં કંથારિયાથી આવ્યો એટલે કંથારિયાથી નીકળીએ. કંથારિયામાં રાત્રિનો સમય તો એક બ્રાહ્મણ હતો બિચારો ગરીબ, કે મહારાજ કે તારા ઘરે રોટલા ખાવા છે. અરે મહારાજ તમે તો સ્વામિનારાયણ કહેવાઓ છો, હું તો સાદો સીધો ભગત છું, અને મારે ત્યાં તો તમારે લાડુ દાળ ભાત ને ભજીયા ને એવું ક્યાંથી? અરે મહારાજ કે ખીચડી છે કે નહીં? ખીચડી તો મળી રહે, એમ તો બાજરીના રોટલા મળી રહે, ત્યારે બનાવે ને બાજરીના રોટલા. બાજરીના રોટલા બનાવીને મહારાજને જમાડ્યા. મહારાજને કે તમે મેં તમારું કામ કર્યું, થોડું મારું કામ કરી આપો ને. મારે શું કામ છે કે મહારાજ અમારે અહીંયા મારે જે માતાજીના મંદિરે પૂજા કરું છું ને એ માતાજીને પાડો વધેરે છે. તો મહારાજ કે અમે શું કરીએ? તમે શું એ પાડો ન વધારે એવું કરી આપો ને. તે મારે કે તું કરી નાખ ને. લે બોલે હું કરી નાખું? તું પાડાની પૂજા કરે? પાડાની તો કાંઈ પૂજા કરતો નથી, માતાજીની પૂજા કરું છું. તો પછી તકલીફ તને શું છે? અરે મહારાજ જે મંદિરમાં પૂજા કરું છું ત્યાં મંદિરમાં પાડો વધેરે, એ તો સારું ના કહેવાય ને. તે મહારાજ કે એમાં તો તું પહોંચી વળીશ, અમારું કામ નથી. પણ હું સી રીતે પહોંચી વળું? તો કે માતાજીની મૂર્તિને પાણીમાં પધરાવી દે ને. એકલો જણ પાછો 25 મણ વજનની મૂર્તિ બાથ ભરાવી, હલકા ફૂલ જેવી મૂર્તિ થઈ ગઈ. બોલો, પાણીમાં જઈને વેચો જ મૂકી આવ્યો. માતાજી ગયા. હવે મહારાજને જવામાં કેટલા લાગે સાદું સીધું, એ તો તારથી થઈ જશે, તું કરી નાખજે, અમારું શું કામ પડે. બોલો ગજબ થઈ ગયો ને. 25 મણની મૂર્તિ અંદર પધરાવી દીધી અને પછી આવીને બેઠો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. બીજા કે શું જય માતાજી, જય માતાજી કરે છે? આ માતાજી ક્યાં ગયા? માતાજી ક્યાં? પણ ગયા ક્યાં? એ ના કહેવાય, ના પાડીશ. ગયા ક્યાંય ના પાડીશ, પણ ગયા કેમ એ કહું, કેમ ગયા એ કહું, બાકી ક્યાં ગયા એ ના પાડી છે કહેવાની. તો કેવી રીતે માતાજી નીકળી ગયા? માતાજી એટલે નીકળી ગયા, માતાજી કહી ગયા છે જ્યાં સુધી અહીંયા પાડો વધારશે ને ત્યાં સુધી પાછું નહીં આવું, અને એ આ ગામ આખું ખદન બદન થઈ જશે. બધા ડરી ગયા કે માતાજી કોપાયમન થાય તો ભૂકા કાઢી નાખશે ને. હાલે કે એને એટલી ખબર હતી કે એક વ્યક્તિ આ માતાજીની મૂર્તિ ઉઠાવી ના શકે. કોઈ પૂજારી રાત્રે મૂર્તિની મૂઠે 25 જણા ભેગા થાય તો ઉઠાવીને તરત પાણીની વીચમાં ના જાય. એટલે એટલો વિશ્વાસ તો હતો કે જાય નહીં માતાજી એકલા, તો ગમે તે હોય માતાજી કોપાયમાન થયા છે. તો કે હવે આપણે નહીં વધેરી એમ ના ચાલે, આખું ગામ ભેગું કરો, તોરણ બાંધો, અને બારે આવીને પાણી વૃદ્ધ બાળને છોકરા બધાય હાથમાં પાણી લઈને સંકલ્પ કરો કે હવે અહીંયા કને પાડો નહીં વધેરે. માતાજીએ કીધું સંકલ્પ કરાવજો ને પાકું કરાવજો એમ કહીને ગયા છે. બોલો તમારે શું કરવું છે કયો એ પ્રમાણે. તો કે અમે પાકું કરી દઈએ, આજ પછી પાજો નહીં વધારે અહીંયા માતાજીને દૂધપાક ને માલપુઆ એવું નૈવેદ્ય ધરવામાં આવશે, અનાજ પાણી દૂધપાક પાણીથી. બસ પ્રતિજ્ઞા કરો. તો પ્રતિજ્ઞા બ્રાહ્મણે સંકલ્પ કરાવી દીધો કે આજ પછી અહીંયા કને ક્યારે પાડો નહીં વધીએ, કોકડું બકડું નહીં વધેરીએ, મૂકો પાણી ત્યારે. બસ ત્યારે પછી શું કીધું? લે વચ્ચે બેસી ગયા છે, તળાવની વચ્ચે બેસી જાય, ઉઠાઈ આવો લ્યો. એટલે મૂર્ખા, માતાજી તળાવની વચ્ચે? તો કે બેઠા છે. હવે તમારે મેં કીધું તમારે લેવા જવા તમારી મરજીની વાત છે. 50 જણાએ કાછોટા વાળ્યા ને મૂર્તિ ગમે પાણીમાંથી બહાર કાઢ્યું તો કાઠી ના જોઈએ ને હારી. 50 જણા કાછોટા વાળીને પાણીમાં બેઠા ત્યારે માતાજીના મૂર્તિ બહાર આવ્યા. બોલો તમને શું લાગે? મહારાજ કોઈ સાદા સીધા શ્રીજી મહારાજ કામ કરતા આપે ને દિવ્ય ચરિત્ર સાથે જોય, જોનારા જોઈ શકે, બાકીના લોકોને ખબર ના પડે. એ પટારો હોલે તારે મીણબાઈને ખબર પડે, બીજું તો એમ જ માને હા હા કેવા ડરપોક છે, કેવા ડરપોક છે. પણ મીણબાઈ કે કાંઈ ડરપોક નથી. અને ત્યાંથી વિસનગર ગયા સુબાને, લાલદાસ સુબાને ત્યાં. તો લાલદાસ સુબાને ત્યાં લાલજી ઉદયકુમારભાઈ કીધું હતું કે મહારાજ પાપી છે હારો, મારો ભાઈ સગો ભાઈ થાય છે, પણ હારો સંતો જે કોઈ આવે તેને સત્સંગીને માથે લાકડાના ભાડા ઉપડાવે છે ને પથ્થર ઉપડાવે છે ને બપોરના 2 વાગ્યા ગ્રીષ્મના તાપમાં વિના ચંપલે ઊભો રાખે છે. મહારાજ એનું દુઃખ સાંભળીને એમ થયું કે અમે આવીશું ત્યારે વાંધો નહીં. હવે ગયા એટલે એનો છોકરો હતો ઉદયકુમારભાઈનો. મહારાજને કે માને કે મહારાજને કેમ બોલાવ્યા? મારો મામો ખાટકી છે હારો, હમણાં આવીને પકડી જશે. મહારાજ કે તારો મામો શું પકડે? તારા મામાને અમે પકડી આવીએ. મારા મામાને તો કે હા જમવાનું બનાવો. જમીને પછી વાત કરી. મહારાજને જમાડ્યા. પછી એના કીધું ભણ્યા જા, બોલાવ તારે મહારાજને, તરત મામાને બોલાવ કે સ્વામિનારાયણ આવ્યા છે
અને તમે આવો, તમને જો ત્યાં મળવું હોય તો ત્યાં મળવા આવે, તમારે અહીંયા મળવું તો અહીંયા મળવા આવે. લાલદાસ સુબો ભાઈ માથા ભારે વિસનગરનો ગયા, પછી કહ્યું કે મહારાજ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા તો કે હા, 30 સિપાહીઓને મૂક્યા. 30 સિપાહીઓને કે પકડી લાવો, માથે કડીઓ નાખીને 30 સિપાહીઓ આવ્યા સામે. મહારાજ એવું દર્શન આપ્યું, દંડવટ કરવા લાગ્યા. લ્યો લે કે હા મારે દંડવટ કરે. અરે અહીંયા દંડવટ કરવાનું છે કે પકડવાનું છે? દંડવટ કરે. દંડવટ કરીને મહારાજ એવું રૂપ દેખાડ્યું ને. મહારાજ કે તમે શું કરવા માટે આવ્યા છો? મહારાજ આવ્યા છે તો પકડવા માટે. તો ભાઈ પકડો ને, આ દંડવટ શું કરો છો? મહારાજ પકડવાની જરૂર નથી. કેમ? તો તમારો સુબો ખીજાશે નહીં. સુબાને કહી દેશું કે અમે માણસોને પકડીએ છીએ, ભગવાનને નહીં પકડતા. અમે માણસોને કડીઓ નાખી છીએ, ભગવાનને કડીઓ નહીં નાખતા. તો પછી ચાલો ધૂન કરતા કરતા. એટલે સુબાને ત્યાં એના 30 સિપાહીઓ સ્વામિનારાયણ ધૂન કરતા ગયા. એટલે મહારાજના એના ચરિત્ર દિવ્ય ભરેલા છે, પણ તમારા મગજનો, તમારે ખોપરીમાં દિવ્યપણું હોવું તો જોઈએ ને. નહીં તો આવા ચરિત્ર થતા હશે ભાઈ. પણ તમારી ખોપરીમાં દિવ્યપણું ન હોય તો માઇક જ દેખાયા ભરે. સ્વામિનારાયણ ધૂન કરતા ગયા ને લાલદાસ સુબો ખીજાણો કે મારા બેટા, મારા માણસો અને સ્વામિનારાયણની ધૂન કરે, આમ પાછું સાધુને માને. લાલદાસ સુબો સાધુને માને, ભગવાનને ન માને. મુરજી બ્રહ્મચારીને મહારાજે ગુરુ બનાવ્યા કે અમારા ગુરુ, અમે એને ચેલા. લ્યો મુરજી બ્રહ્મચારી કે હા થવા દો મહારાજ, ત્યારે આમ કાયમી અમે ચેલા રહી જ છીએ ને, થોડી વાર ગુરુ પદ મળતું હોય તો થવા દો. ત્યારે તે મુરજી બ્રહ્મચારી ગુરુ, લાલદાસ કંઈ બોલે તે પહેલાં તો મહારાજ બોલ્યા, લાલદાસભાઈ તમારું નામ છે? તમે શું દેસાઈ કુટુંબના છો? તો કે હા. અમારા ગુરુજી આવ્યા છે. ગુરુજીને ગાદી આપી દીધી. સ્વામિનારાયણ ઘંટડી ખખડાવ્યો બેઠા બેઠા કે હવે કે મહારાજ કે અમારી બેવાની વ્યવસ્થા, તમે તો ભગવાન થઈને પૂજાવો છો, તમારી વ્યવસ્થા ન હોય. આ બરાબર છે, પણ મહારાજ કે તમે દેસાઈ કુટુંબ, એટલે તમારે તો ઊંચી કુળના કહેવા, બ્રાહ્મણ કહેવા, તમે તો દેસાઈ બ્રાહ્મણમાં આવે, બ્રાહ્મણ કહેવાઓ ને તમે આ શુક્ર ધંધો કરો છો? મહારાજ અહીંયા ઉપદેશ નથી મારા સાંભળવાયા, તમારો ઉપદેશ સાંભળવા નથી આવ્યા. એમ મહારાજ કે મરી જઈશ, જમપુરીના દુઃખ ભોગવતો તારા બાપોએ પૂછ્યા નહીં, અમે કહીએ એમ કર. એ જોયું જમપુરી ને ભમપુરી તમારી. અને મહારાજ આમ સીટ દબાવીને પડ્યો નીચે પલંગ ઉપર જ, અને ઉછળે પલંગ ઉપર, બચાવો કે તારો બાપો બચાવશે, અહીંયા કે ન બચાવે. જમના દૂતો મારીને તોડી નાખ્યો. અને પછી સમાધિમાંથી બહાર કાઢ્યો. શ્રીજી મહારાજને દંડવટ કરે, બાપા મને આ ધંધો ના, હું હવે આજથી તમારે શરણે, તમે જેમ કહો એમ કરીશ, તમારા સત્સંગીને દુઃખી નહીં થવું, એને મદદરૂપ થઈશ. મહારાજ કે સારું, આજ અમે કરવા આવ્યા હતા ભાઈ, આ સુખ કરો કરાને. અને એ લાલદાસ સુખી થયો, સુખી થયો. એ બોલ્યો તો એ સ્વામિનારાયણ ભગવાન હોય ને, કેવા માણસ નઠારા હોય. આ સૂત્ર એ બોલે છે. ભગવાન સ્વામિનારાયણ દિન 8માં આંધળો થવું, દિન 8માં આંધળો થવું. જો સ્વામિનારાયણ તો બોલાઈ જજો ભાઈ. એનો વાયદો વેગળો રહ્યો, દિન 4માં આંધળો થયો. એનો વાયદો વેગળો રહ્યો, પણ દિન 4માં આંધળો થયો. આંધળો થયા પછી મહારાજને પગે લાગવા આવ્યો. પાછો આંધળો થયા પછી મહારાજને પગે લાગવા આવ્યો. આધારાનંદ સ્વામી કહે છે કે પછી પગે લાગ્યો, કરગર્યો. મહારાજ કે હવે આંખો ઓરખી કરી દઉં? ના મહારાજ, હવે નથી કરવી. કે હા, હું પાપી છું, તમારો વિરોધ ઘણું કર્યું છે. મને કચ્છ ભચાઉથી મને એક મરી ગયો ગુરુ, અને એને તમારા વિશે મને ભરાયું હતું, એટલા માટે મેં આ વિરોધ તમારો કર્યો હતો. મહારાજ કે હવે વિરોધ નહીં કરો ને? તો કે હવે શેનો વિરોધ કરું મહારાજ? એટલે તમારા નાના કામમાં પણ ઘણા શ્રીજી મહારાજના કામ હોય છે. એટલે મહારાજ કહે છે, ભગવાનના અહીંયા આગળ કહ્યું ને ભાઈ, બહુ સરસ સૂત્ર આપ્યું. જન્મ કર્મ ચ મે દિવ્યમ મેવમ જો વેતી તત્વત, તો શું થાય? તત્વત ત્યક્તા દેહ પુનર્જન્મ નૈતિ મામેતી સર્જુના. દેહનો ત્યાગ કર્યા પછી એને પાછું આવું. મારા જન્મ ને કર્મ દિવ્ય જાણે. ગમે એટલું માઇક કર્મ હોય, એ જાડિયા જાય ને હીરાભાઈને ત્યાં રોકાય, અને 13 દિવસનો 14 દિવસનો મંદવાર ગ્રહણ કરે, અને ગાળો બોલે. પણ એ તો જતનબા હીરાભાઈ એમ કે મહારાજ આ તો ડંકાના ગોળા છે. પુરુષોત્તમ નારાયણ ભગવાનને અગ્નિને કોઈ ઊંધી ના નડે તો સોનાને કંઈ કાટ ના ચડે, તેમ પુરુષોત્તમ નારાયણને કંઈ અસર થતી નથી. તો ભગવાનના ભગવાન છે. અને લ્યો મહારાજે કેટલું કહ્યું કે જો હજી ધ્યાન રાખજો,
અમે અહીંયા આવ્યા છીએ બીમાર પડવા માટે, અને બીમાર પડીને કદાચ એમાં 6-5 શરીર છોડી દેશું તો રણુના જંગલમાં મૂકી આવજો, અગ્નિ સંસ્કાર ના કરવા દેશો. માન્ય છે મહારાજ, ભલે બરાબર છે, પણ મરી જશું તો આખો સંપ્રદાય તમને હેરાન કરશે. તો કે હેરાન કરે એમાં હું મોટું આશ્ચર્ય છે? એક દિવસનો ઇતિહાસ થઈ જશે મહારાજ. તમે જો અહીંયા તમારું પંચભૂત શરીર છોડો ને, એક દિવસનો ઇતિહાસ થઈ જશે. બહાદુરી એના બાપની કહેવાય. જગતમાં એમ કહેશે શ્રીજી મહારાજ પંચભૂત શરીર ક્યાં છોડ્યું? જાડિયામાં છોડ્યું. મહારાજ આ ઇતિહાસ, મહારાજ કેવો નિશ્ચય હોય ને કોઈ ના થાય, બોલો. અને આવી રીતે મહારાજના ચરિત્ર, ગાળો બોલાના ચરિત્ર, મુરુજી બ્રહ્મચારી કે મહારાજ કંઠીઓ તૂટી જશે. મહારાજ કે કંઠી તૂટી જાય ને એવા અમારે સત્સંગ નથી જોતા. જેના દોરા પાકા હોય ને કંઠીઓના, એવાને સત્સંગી રાખીએ છીએ. અને શ્રીજી મહારાજને આવા સત્સંગીઓ ગમે છે કે જેના દોરા કંઠીના પાકા હોય, વાતમાં કંઠીઓ તૂટી જાય એની કંઈ જરૂર નથી. મહારાજ અહીંયા કહે છે ભક્તિના લક્ષણ હોય જીવના કલ્યાણથી ભગવાન મનુષ્ય દેવી મૂર્તિ ધારીને વિચારે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્રો દિવ્ય હોય ને કેટલાક ચરિત્રો માયિક હોય. તે જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કર્યો ત્યારે દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને ગોવર્ધન તોડ્યો, કાળીનાગને કાઢીને જમુનાનું જળ નિર્વિષ કર્યું, બ્રહ્માનો મોહ નિવારણ કર્યો, અકરુજીને જમુનાના જળને વિશે દર્શન દીધું, અને મલકુસ્તી કરીને કંસાદિકને દુષ્ટને મારીને શરીર યાદવનું કુટ નિવારણ કર્યું. આ બધા માર્ગના દિવ્ય ચરિત્ર છે. દિવ્ય ચરિત્ર છે ને, આ બધી ભાગવતની કથા છે. ભાગવતની બધા કથા સાંભળતા જ હોય છે, નવી નથી એમાં. શું કર્યું? કૃષ્ણાવતાર ધર વસુદેવ દેવકીને જ્યારે જન્મ થયો ત્યારે ચતુર્ભુજ દર્શન આપ્યું. કેમ? સંશય હતો ને, 7 મારી 6 મારી નાખેલા ને, એટલે કે આને મારી નાખશે. એટલે ભગવાને ચતુર્ભુજ દર્શન આપીને કહ્યું કે હવે ભય ના પામતા, હવે નિશ્ચિંત રહેજો. જો ભાઈ તકલીફ ત્યાં થાય. હવે આને ચતુર્ભુજ દર્શન દીધું પછી તો ભગવાન પણાનો ભાવ આવી જાય ને, ભગવાન છે એવું. છતાંય ભય છોડ્યો નહીં કે હમણાં કંસ આવશે અને મારા દીકરાને મારી નાખશે. બરાબર? ચતુર્ભુજ રૂપે દર્શન શું કરવા આપ્યું? ત્યારે તે ભય દૂર કરવા માટે દર્શન આપેલું જન્મતાની સાથે, છતાંય ભય ગયો નહીં. અને પછી શું થયું? ભગવાનને સામેથી કેવું આકાશવાણી દ્વારા કે તમારે ભય લાગતું હોય તો તમે ગોકુળમાં મૂકી દો. માયાથી કોણ સુખી થયા? ભગવાનને ત્યાં ગોકુળ છોયા. ગોકુળમાં લોકો જલસા કરે છે. લોકો કે ભગવાન કહેવાય છે મા બાપને ધ્યાન ન રાખે. મા બાપે જ મૂક્યો પછી ધ્યાન રાખવાનું શું હતું? ત્યારે મા બાપે પોતાને પર પકડી રાખ્યા તો ભગવાન કે હું તો બેઠો જ છું. ગોકુળમાં તો ઉપદ્રવ ના થયા? ગોકુળમાં કંઈ ઉપદ્રવ થયા? ઝૂંપડા બારી નાખ્યા ને કંઈકનું કંઈક કર્યું. કાલીય જવન આવ્યો ને આ બધા ભસ્માસુર આવ્યો ને આ સંઢાસુર આવ્યો, ઘણા આવ્યો, બધાનું નિરાકરણ કરી નાખ્યું ને. તો ભગવાન મથુરામાં રહ્યા તો નિરાકરણ ના કરી નાખ્યું હોત? ભૂકા કાઢી નાખ્યા. ભગવાનને શું કંસ જેવાને ત્યાં જ પતાવી દીધું હોત. પૂતનાને પતાવીને પોતાનો શું? પણ ભય એટલા માટે છે, ભગવાનનો વિશ્વાસ નથી એટલા માટે છે. ભલે મમ્મી પપ્પા હોય, જે ભગવાનની કૃપા હશે ત્યારે એને તે સંતાન જન્મ, પણ ભય રહ્યો એનું નિવારણ કરવા માટે મહારાજે કહ્યું ચતુર્ભુજ દર્શન દીધું, ગોવર્ધન તોડ્યો, આવો નિશ્ચય કરાયો આ ગોકુળમાં. ઠીક છે. હવે શ્રીપતિમ શ્રીધરમ